નવસારી ખાતે આવેલ જલાલપોરમાં પાણી ભરાયા છે। વિગતો નવસારીથી મળી રહી છે। જલાલપોર ખાતે વરસાદી પાણી ભરાયા હોય તેવી માહિતી સામે આવી રહી છે। આ સાથે જ વિગતો મળી રહી છે ખરસાડ ગામમાં કેડસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો ખાડીમાં પાણીનો નિકાલ ન થતા આ પાણી ભરાયા છે। પાણી ભરાતા જ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખરસાડ ગામથી આ માહિતી મળી રહી છે। કેડસમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે નવસારી ખાતે આવેલ જલાલપોરમાં પાણી ભરાઈ ગયા છે। જલાલપોરના ખરસાડ ગામમાં કેડસમાં પાણી ભરાવાની વિગતો મળી રહી છે ત્યારે પાણીનો નિકાલ ન થતા આ પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વરસાદી પાણી ગામના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારીથી વિગતો મળી રહી છે। નવસારીના જલાલપોર ખાતે ખરસાડ ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે ખાડીમાં પાણીનો નિકાલ ન થવાના કારણે આ વરસાદી પાણી જે કેડસમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે પાણી ભરાવાના કારણે ખરસાડ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી ખાતે આવેલા જલાલપોરમાં પાણી ભરાયા છે। ખરસાડ ગામમાં કેડસમાં પાણી ભરાયાની વિગતો મળી રહી છે। આ સાથે જ ખાડીમાં પાણીનો નિકાલ ન થતા આ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ખરસાડ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિગતો મળી રહી છે નવસારી ખાતેથી। નવસારીના જલાલપોરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ખરસાડ ગામમાં કેડસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે ઋષ્યંત, નવસારીના જલાલપોર ખાતે ખરસાડ ગામમાં કેડસમાં પાણી ભરાયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, શું કહેશો? જી, ચોક્કસપણે કહી શકાય ગઈકાલથી જ અવિરત જે વરસાદ જે નવસારી જિલ્લામાં વરસી રહ્યો છે જેના કારણે જે સમગ્ર 6 જિલ્લાઓ 6 તાલુકા આવે તમામ તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થઈને વરસી રહ્યા છે। ત્યારે આજે જે નવસારીના જે જલાલપોર તાલુકાની વાત કરવામાં આવે, જલાલપોર તાલુકામાં એક ખરસાડ કરીને ગામ આવ્યું છે। તે ગામમાં કેડસમાં જે પાણી ભરાઈ ગયા છે, એક પાણીના નિકાલ ન થવાના કારણે આ ઘટના સામે આવી રહી છે। ત્યારે જે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, જેઓને બહાર ઘરની અવર જવર કરવા માટે પણ તકલીફ પડી રહી છે। કમરથી પણ ઉપરના જે પાણી છે તે પાણી એમને તકલીફ કરી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ, તે ન થવાના કારણે જે આ ઘટના સામે બની રહી છે। જી, તમામ વિગતો બદલ આભાર।